જોડાયા છો, શું કહેશો? પેલા કર્મચારી કયા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી શું માંગણી લઈને આજે તમે આવ્યા? અમારી સાથે 140 કર્મચારીઓ છે. એમાં સફાઈ કામદાર, માળી મજૂર, એનિમલ કીપર વગેરે જે બધા અલગ અલગ કેટેગરીના કર્મચારીઓ છે, જેનું બધું કામગીરી કરાવે છે. છેલ્લા 15 વર્ષથી એ લોકો નોકરી કરે છે અને એ લોકોનું રોજિંદારી પરિવર્તન કરવાના બદલે એ લોકોના હવે જે અહીંયા પાટેકર સાહેબ છે અને માનવ મહેતા સાહેબ છે, એ લોકો પોતાનું ઘર ચાલે અને પોતાના ખિસ્સા ભરાય એ રીતે આ લોકોને કોન્ટ્રાક્ટ લાવવાની વાત ચાલી રહી છે. તો અમે એ કોન્ટ્રાક્ટનો વિરોધ કરીએ છીએ અને અમારી માંગ એવી છે કે અગાઉ અહીંયા વડોદરામાં ઐતિહાસિક નિર્ણય લેવો હતો કે જો 1200નું મહેકમ ઊભું કરી અને 960 જેવા કર્મચારીઓને કાયમી કર્યા હતા, એવી રીતે આ લોકોને બી 720 દિવસ થયા હોય તો એ લોકોનું રોજિંદારી પરિવર્તન કરે. કર્મચારી છે તેને લઈને આંદોલન કરી રહ્યા છે, શું માંગણી છે? આ કર્મચારી બધા શેજી ગાર્ડનના કર્મચારી છે બધા, અને એમાં માળી મજૂર અને એનિમલ કીપર આ તમામ કર્મચારી છે, જેઓએ આજે વિરોધ પ્રદર્શન એવો કર્યો છે કે માન્ય અધિકારીઓને ગુલાબ આપીશું. એમના જોઈ રહ્યા છે કઈ પ્રકારના બધા કામ કરી રહ્યા છે, જોખમી કામ કરી રહ્યા છે. આજે એમનું ભવિષ્યને બદલે એમનું અહિત કરવા માટે કોન્ટ્રાક્ટ લાવવાની પાટણકર અને માનવ મહેતા જે છે એ કર્મચારીનું અહિત કરવા માટે એક 17 તારીખે મિટિંગ કરી કે કોન્ટ્રાક્ટ લાવીશું, પણ અમે એનો સખત વિરોધ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ તરફથી અમે વિરોધ કરીએ છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ. એ બિલકુલ ચલે. આગળની રણનીતિ માન્ય વડાપ્રધાન આવે છે ત્યાં સુધી અમે સ્થગિત રાખીશું. પછી 27મી તારીખથી કામદાર એકતા શું છે એ અમને આ અધિકારીને અમે બતાવીશું.